બનાવશું આપણે કાંદા અને કેરીની કચુંબર। તો આપણે બનાવવાની શરૂઆત કરશું તો એક કાંદો લીધો છે અને એક કાચી કેરી લીધી છે। આ બંનેની પહેલા સાલ ઉતારી નાખશું। આ પહેલા કાપી નાખશું। આ રીતની કે આપ સાલ ઉતારી નાખશું। અને કાપી લઈશું આપણે। આપણે બંનેની સાલ ઉતારી લીધી છે। આને હવે ખમણીમાં ખમણી દઈશું। આ રીતે ખમણમાં આ રીતે મોટી મોટી થવી જોઈએ। કેરીને આપણે ખમણી લીધી છે। આની અંદર હવે કાંદાને ખમણી લઈશું। આ રીતના આમાં ખમણી લઈશું ભેગો। આ બંને વસ્તુને આપણે ખમણી લીધી છે। આની અંદર લીલા ધાણા નાખીશું। લાલ મરચું પાવડર નાખીશું। ધાણા જીરું નાખીશું। હળદર પાવડર નાખીશું। મીઠું નાખીશું અને ગોળ, જો ગોળ તમારે નાખવો હોય તો પણ નાખી શકો છો। મેં નાખ્યો છે। આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું। આ બધી વસ્તુને આપણે ભેળવી લીધી છે। આને ગોળને ઓગળવા દઈશું થોડીક વાર। આ બધી વસ્તુને આપણે સારી રીતના ભેળવી લીધી છે। હવે ગોળને ઓગળવા દઈશું થોડીક વાર એટલે સારી રીતનો પડી જાય। આને તમે 3 થી 4 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો। આપણો ગોળ સારી રીતના ભળી ગયો છે। આને એક બાઉલમાં સર્વ કરી દો। લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો। મળીએ નવા વિડીયો સાથે।